નમસ્કાર. આજના વિડિયોની અંદર આપણે વાત કરવાની છે મુખ્યત્વે જે એડિશનલ ડીવી આવ્યું છે આપણે 11 નું એ. ત્યારબાદ આપણે વાત કરીશું કે ભાઈ કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે, ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે કેટેગરી અને વિષય વાઇઝ જે જગ્યાઓનો વધારો થઈ અને જે લિસ્ટ આવ્યું છે એ બાબતનું આપણે એનાલિસિસ આપણે કરીશું. ત્યારબાદ આપણે વાત કરીશું કે ભાઈ જે આપણે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જે શિક્ષકો હતા જે બદલી કેમ્પ, તો એમની અંદર છૂટા કરવા અથવા તો હાજર કરવા બાબતે અને માધ્યમિકનું ડીવી છે અંદાજિત છે કઈ તારીખ સુધીમાં આવી શકે, તો આજના મુખ્યત્વે આ 5 મુદ્દાને લઈ અને આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને જો તમે નવા ચેનલમાં હોય અને ટેટ ટાટને લગતી કોઈ પણ બાબતની અપડેટ તમે મેળવવા માંગતા હોય તો ચેનલમાં છે તમે જોડાઈ જજો. હવે આજે આપણે વાત કરીએ તો ભાઈ સૌથી પહેલા તો વાત કરીએ એડિશનલ ડીવી બાબતે. તો આપણે જોવા જઈએ કે ભાઈ જગ્યા વધારો છે ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે કરવામાં આવ્યો છે 3178. તો એ 3178 ની અંદર અમુક વિષય એવા છે કે આપણે લઈ લઈએ કે ધારો કે કોમર્સ હોય કે કોઈ કોમર્સ હોય, પછી અર્થશાસ્ત્ર હોય, ત્યારબાદ ગુજરાતી હોય, હિન્દી હોય, એવા બીજા વિષય ધારો કે હોય સંસ્કૃત, સમાજ કે પછી આંકડાશાસ્ત્ર. આવા વિષયોની અંદર એની જગ્યાનો વધારો છે મહત્તમ રીતે થયો છે, તો એની અંદર જે 3 ગણા ઉમેદવારો બોલાવવાના હોય એમાં ઉમેદવારોની ઘટ ઊભી થાય, તો એને લઈ અને એડિશનલ ડીવી છે ફરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એનું કારણ છે કે ઓલરેડી 3 ગણા ઉમેદવાર તો પેલા જગ્યાના કેટેગરીના 3 ગણા છે બોલાવેલા જ હતા, પરંતુ પાછળથી માની લો કે 1 ગણા છે સરકારીની અંદર વહી જશે, બાકી રહેશે 2 ગણા. 2 ગણામાં પણ આમાં માની લો કે ગ્રાન્ટેડમાં 1 ગણા જતા રહેશે, તો 1 ગણા વધશે. હવે 1 ગણામાં જગ્યાઓ એ લોકો એટલી અમુક વિષયમાં છે જરૂરિયાત કરતા ઉમેદવારો 3 ગણા જો કેટેગરીના જોવા જાય તો એને પૂરતા મળતા નથી. એને લઈ અને જેની અંદર જરૂર લાગે છે ત્યાં 3 ગણા ઉમેદવારોને લઈને ફરીથી છે એડિશનલ લિસ્ટ છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને આ જેટલા પણ ઉમેદવારો છે હાયર સેકન્ડરી ની અંદર, ગ્રાન્ટેડ ની અંદર એડિશનલ ડીવી માં જેનો સમાવેશ થાય છે, એના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે તમને 28/3 થી લઈ અને જોવા જઈએ 28/3 થી લઈ અને 1/4 સુધીમાં તમારે કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત છે. અને મોટાભાગના ઉમેદવારો છે કોલ લેટર ડાઉનલોડ કરી લીધા છે. અમુકને 2 તારીખ આવી છે, 2-3 ઉમેદવારોના મેસેજ હતા કે અમારે 2 તારીખ ડીવી ની આવી છે. એટલે કંઈક ને કંઈક એડિશનલ ડીવી છે એના લીધે માધ્યમિકનું થોડુંક આપણે જે વિચારીએ છીએ એના કરતા પાછળ જવાની સંભાવના છે. અંદાજિત કઈ તારીખે આવે છે આપણે પાછળથી વાત કરીશું, પણ હાલ એટલું કહી દે એડિશનલ ડીવી છે એની અંદર જે ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો છે 28/3 થી લઈ અને 1/4 સુધીમાં એના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે છે. અને રજાના દિવસો સિવાય તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. હવે આપણે વાત કરવી છે કે ભાઈ ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક, ટૂંકમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંનેની અંદર ગ્રાન્ટેડમાં જેટલો પણ જગ્યા વધારો થયો છે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓનું એનાલિસિસ છે આખું ટીમે જે કરેલું છે એ આંકડાઓ તમારી સમક્ષ મારે મૂકવા છે. અને જે જગ્યા વધારો થયો છે 3178, શું ખરેખર એટલી જગ્યાઓ વધશે કે કેમ, અને જો એમાં થોડી ઘણી ઘટશે અને જૂના શિક્ષકોમાં જેટલી પણ ખાલી જગ્યાઓ હતી એ બધી ખાલી જગ્યાઓ જેટલી માની લો કે બદલી કેમ પૂર્ણ થયા જૂના શિક્ષકોના, પછી જેટલી પણ ખાલી જગ્યાઓ પડી રહી છે એ તમામ જગ્યાઓ છે એ આપણે ફરીથી ચાલુ શિક્ષણ સહાયકની અંદર વધારો કરી દીધો છે કે કેમ, તો 2-3 વિષયો છે એને લઈ અને બાકીના મોટા ભાગની બધા વિષયમાં તો એઝ ઇટ ઇઝ એવી રીતે કોપી પેસ્ટ કરી જ દીધી છે, 1-2 વિષયને બાદ કરતા. તો આપણે આખા વિડિયોની અંદર છે ઉચ્ચતર માધ્યમિકનું કેટેગરી અને વિષય વાઇઝ એનાલિસિસ અને માધ્યમિકનું ગ્રાન્ટેડનું કેટેગરી અને વિષય વાઇઝ એનાલિસિસ આખું આ વિડિયોની અંદર જોઈશું. તો સૌથી પહેલા જોઈએ કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક એમાં જગ્યા વધારો છે એનું આખું એનાલિસિસ છે. સૌથી પહેલા તો અહીંયા તમને વિષય મારી જે આખી ટીમે જે વર્ક કરેલું છે એને આધીન આપણે અહીંયા વિડિયો બનાવેલો છે. ઈડબ્લ્યુએસ, જનરલ, એસસી, એસીબીસી, એસટી અને ટોટલ. હવે જોવા જાય તો એગ્રીકલ્ચર ની અંદર જોવા જાવ તો ટોટલ કેટલી જગ્યા વધી છે? 6. એની અંદરથી એક ઈડબ્લ્યુએસ માં, જનરલ માં 4 અને એસીબીસી માં 1. એમ ટોટલ એગ્રીકલ્ચર માં કેટલી વધેલી છે? 6. ત્યારબાદ બાયોલોજી ની અંદર વાત કરીએ તો ટોટલ કેટલી વધેલી છે? 27. એમાં ઈડબ્લ્યુએસ માં 4, જનરલ માં 3, એસસી માં 3, એસીબીસી માં 8 અને એસટી માં 9. એ જ રીતે કેમિસ્ટ્રી ની અંદર જોવા જાય તો ટોટલ કેટલો જગ્યા વધારો થયો છે? 25. એમાં 6, 10, 0, 5 અને 4. એ જ રીતે જોવા જાય તો કોમર્સ વિષયની અંદર
સૌથી વધારે જો 11-12 ગ્રાન્ટેડ ની અંદર વધારો થયો તો એ કયો વિષય છે? તો ભાઈ કોમર્સ. કોમર્સ ની અંદર ટોટલ કેટલી જગ્યાઓ વધી છે? 200. એમાંથી જોવા જાય તો AWS માં 45, જનરલ માં 63, SC માં 10, SCBC માં 51 અને ST માં 31. એ રીતે જોવા જાય તો કમ્પ્યુટરમાં જૂના શિક્ષકોની અંદર જગ્યાઓ કેટલી હતી? તો કે 12. હવે ઓલરેડી કમ્પ્યુટર વિષય જ સામેલ થયો 21-22 ની અંદર, તો ત્યાં એને 5 વર્ષ પૂર્ણ થયેલો શિક્ષક મળશે જ નહીં. તો જૂના શિક્ષક ન મળવાને લીધે અગાઉ જે પહેલી વખત જ્યારે બદલી કેમ્પની જૂના શિક્ષકોની પીડીએફ હતી એમાં કમ્પ્યુટર વિષય સમાવિષ્ટ હતો. પાછળથી જે વિષયો મૂક્યા એમાં કમ્પ્યુટર વિષય હટાવી દીધો હતો, કેમ કે જૂના શિક્ષકો મળવા પાત્ર હતા નહીં ત્યારે, એટલા માટે. હવે 12 જગ્યા જે ખાલી છે એ આની અંદર એડ કરી દીધી છે. તો જેટલી જૂના શિક્ષકોમાં 12 જગ્યાઓ હતી એ જ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ ની અંદર છે એ આપી દીધી છે કે ભાઈ 4, 4, 1, 1 અને 2 ટોટલ જગ્યાઓ કેટલી છે? 12. એ જ રીતે અર્થશાસ્ત્ર જોવા જાવ તો એમાં કેટલી જગ્યાનો વધારો થયો છે? 147. એ જ રીતે અંગ્રેજીમાં કેટલો વધારો થયો છે? 157. એ જ રીતે ગુજરાતીમાં થયો છે કેટલો? 343. તો એક કોમર્સ વિષયમાં 200 જગ્યાનો વધારો છે, ગુજરાતીની અંદર કેટલો છે? 343. એ જ રીતે હિન્દીની અંદર જોવા જાવ તો 105. ઇતિહાસની અંદર જોવા જાય તો કેટલી જગ્યાઓ વધી છે? 35. મુખ્યત્વે ઉચ્ચતર માધ્યમિકની અંદર બે વિષયોમાં સૌથી વધારે વધારો આવ્યો છે, એક તો કોમર્સ અને એક બીજો વિષય છે ગુજરાતી. એ જ રીતે જોવા જાય તો ગણિતમાં કેટલી ટોટલ વધી છે? 6 જગ્યાઓ. એમાં 3 જગ્યાઓ AWS, જનરલમાં 6, SC માં 3, SCBC માં 8 અને ST માં 6. આ જ રીતે તત્વજ્ઞાન છે તો એમાં કેટલો વધારો થયો છે? 74. ભૌતિક વિજ્ઞાન છે તો એમાં કેટલો થયો છે? 20. એ જ રીતે રાજ્યશાસ્ત્ર છે તો એની અંદર કેટલું છે? 3 જગ્યાઓ. જનરલમાં 2 દીધી છે અને ST માં કેટલી દીધી છે? 1. એ રીતે મનોવિજ્ઞાન કેટલી છે? તો ભાઈ 96. એ જ રીતે સંસ્કૃતમાં કેટલી છે? 112. ત્યારબાદ સમાજશાસ્ત્રમાં કેટલી છે? 155. અને આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સમાં તો એમાં કેટલી છે? 107. અને વ્યાયામ પીટી ટીચરો છે એમાં ટોટલ કેટલી જગ્યાઓ આપી છે? 16. તો આની અંદર જોઈએ તો સૌથી વધારે ઉચ્ચતર માધ્યમિકની અંદર ગ્રાન્ટેડમાં જગ્યા વધારો કયા કયા વિષયમાં આવ્યો છે? એક તો કોમર્સ અને એક તો ગુજરાતી. બીજા વિષયો ઘણા છે, એક અર્થશાસ્ત્ર છે, અંગ્રેજી છે, ત્યારબાદ હિન્દી છે, અને સંસ્કૃત, સમાજશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર. આ બધા વિષયો એવા છે કે એમાં 3 ગણાની જે યાદી પ્રસિદ્ધ પહેલા કરેલી હતી ઉમેદવારોની ડીવી લિસ્ટ માટે, એમાં અત્યારે જગ્યા વધારા થયા પછી જોવામાં જાય ને તો એમાં ઉમેદવારો ઘટે છે. એટલા માટે થઈ અને જે વિષયની અંદર જરૂરિયાત હશે એની અંદર એડિશનલ ડીવી લિસ્ટ ની અંદર છે ઉમેદવારોને વધારે બોલાવેલા છે. બધા વિષયની અંદર સરખે સરખા પ્રમાણમાં બોલાવેલા નથી. એટલે ખાસ કરીને આ એક વાત કરીએ. ત્યારબાદ જોવા જઈએ તો ગુજરાતીમાં 343 સામે કોમર્સમાં 200. એટલે અહીંયા ગુજરાતીમાં કોઈ ઉમેદવાર 11-12 માં લાગશે ગ્રાન્ટેડમાં તો 9-10 માં એટલી જગ્યાઓ વધારે ઉમેદવારોને લાભ થશે. અને બીજી વાત કરીએ તો અંગ્રેજી જેવો વિષય છે કે મેં 157 વધારીને આપી છે. ઓલરેડી અંગ્રેજીમાં જેટલી વેકેન્સી છે એની સામે પાસ ઉમેદવારોની સંખ્યા પણ એટલી છે નહીં. મતલબ કે અંગ્રેજીની અંદર જેટલા પણ ઉમેદવારો પાસ હશે એ બધાને ચાન્સ લાગી જશે. બીજો વિષય જોવા જઈએ તો મનોવિજ્ઞાનમાં આમાં 96 જગ્યાઓનો વધારો કર્યો છે. ઓલરેડી જગ્યાઓ જે છે એમાં વધારો પાછો 96 નો થયો છે. એટલે મનોવિજ્ઞાન છે, સંસ્કૃત છે, અંગ્રેજી છે, આવા બધા વિષયોની અંદર જગ્યાઓ છે એની સામે કેન્ડિડેટ એટલા મળતા નથી. એટલે આ બધા વિષયોને છે મોટા ભાગે લાભ થવાની સંભાવના છે. એટલે જેટલા પણ અહીંયા લાગશે એટલા પાછા નીચે ઉમેદવાર જે 9-10 માં છે નહીં નોંધાવે એટલે વધુમાં વધુ ઉમેદવારોને લાભ થશે. તો આ જે આખું એનાલિસિસ આપણે જે અહીંયા મૂક્યું છે એક તમે જોઈ શકો. એગ્રીકલ્ચર, જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન ટોટલ 19 જેટલા વિષયોનું એનાલિસિસ આપણે મૂકેલું છે. તો 11-12 ગ્રાન્ટેડ ની અંદર ટોટલ જગ્યા વધારો કેટલો આવ્યો છે? તો 1666. આ બધાનો તમે ટોટલ મારશો એટલે 1666 જગ્યાનો વધારો છે 11-12 ગ્રાન્ટેડ ની અંદર આવ્યો છે. આની અંદર એક ભૂગોળ વિષય આપણે લીધો નથી, કેમ કે ભૂગોળ વિષય છે ઓલરેડી એનું પિટિશન થયેલી છે અને વિભાગ દ્વારા એવું કીધું છે, એવું નામદાર કોર્ટમાંથી કીધું કે ભાઈ તમારી નવેસરથી પરીક્ષા યોજાશે. હવે એમનો છે સુનાવણી છે, તારીખો ઉપર તારીખ આવે છે, બાબતે હવે આપણે આગામી જોવાનું રહ્યું કે એમનો કઈ રીતે નિર્ણય આવે છે. એટલે 19 જેટલા વિષયોનો સમાવેશ આપણે કરી દીધા છે આની અંદર. અને આ આખું એનાલિસિસ છે એ ઓલરેડી પેલા માની લો કે જે જૂની આપણી ગ્રાન્ટેડ ની જગ્યાઓ હતી
ત્યારબાદ જગ્યા વધારો થઈને જે જગ્યાઓ એડ કરી અને નવું આખું લિસ્ટ જે વેકેન્ટ પોર્ટલ ઉપર મૂકવામાં આવ્યું છે એની અંદર બંનેની અંદર થી એનાલિસિસ કરી અને આ જગ્યાઓ અહીંયા મૂકી છે કે આટલી જગ્યાઓનો વધારો આવ્યો છે. જે જગ્યાઓ આપણે પહેલેથી ગ્રાન્ટેડમાં હતી એ તો હતી, પણ વધારાનો જે જગ્યા આવ્યો છે એ જગ્યા વધારાનું એનાલિસિસ છે આખું આ ઉચ્ચતર માધ્યમિકમાં અહીંયા છે. ટોટલ ઉચ્ચતર માધ્યમિકમાં 1666 જગ્યાઓનો વધારો થયો છે. એમાં ભૂગોળ વિષયને આપણે બાદ કરીએ છીએ. બાકીની જે જગ્યાઓ છે 19 વિષયની એ કેટલી થશે? 1666. તો આખું આ એનાલિસિસ મૂક્યું છે. આમાંથી જોવા જાય તો કોમર્સ છે, ગુજરાતી છે, પછી ત્યારબાદ અહીંયા મનોવિજ્ઞાન છે, સંસ્કૃત છે, અંગ્રેજી છે, આ બધા વિષયોને છે વધુમાં વધુ લાભ થાય છે. હવે આવી જ રીતે આપણે ઉચ્ચતર માધ્યમિકનું એનાલિસિસ જોયું. હવે આપણે જોઈશું માધ્યમિક ગ્રાન્ટેડનું એનાલિસિસ અને ત્યારબાદ બંનેની અંદર જોઈશું કે વધુમાં વધુ જગ્યા વધારો છે એ બંનેનો ટોટલ થઈને કેટલો થયો છે. કયો વિષય એવો છે કે એની અંદર હજુ પણ જૂના શિક્ષકોની જે જગ્યાઓ હતી એ આમાં આપવા પાત્ર હતી પરંતુ કેમ નથી આપી એક વિષયની વાત કરીશું. અને ભૂગોળ વિષયની અંદર કેટલી જગ્યાઓ હજુ જૂનાની હતી, નવાની હતી, બંનેનો ટોટલ થઈ અને ખરેખર બધી જગ્યાઓનો ટોટલ કરી અને જગ્યા વધારો છે એ 3178 થાય છે કે કેમ. તો હવે આપણે જોઈશું માધ્યમિક ગ્રાન્ટેડ નું જગ્યાઓ અને વિષય વાઇઝ એનાલિસિસ. તો હવે આપણે જોઈશું કે માધ્યમિકની અંદર જે ગ્રાન્ટેડમાં જગ્યા વધારો થયો છે તો એનું એનાલિસિસ વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ કેટલો કઈ કેટેગરીમાં કેટલી સંખ્યામાં વધારો થયો છે એ બાબતે આપણે જોઈએ. તો સૌથી પહેલા વિષય છે કમ્પ્યુટર. કમ્પ્યુટરની અંદર ટોટલ આપણે વાત કરીએ છીએ માધ્યમિકની, બરોબર, કઈ તો કે ગ્રાન્ટેડની. તો એમાં જોવા જઈએ તો કમ્પ્યુટરની અંદર ટોટલ કેટલી જગ્યાઓનો વધારો થયો? 10 જગ્યાઓ. એમાં એક 6 જનરલ માં, એક એસસી માં, 2 એસસીબીસી માં, એક એસટી માં, ટોટલ કેટલો છે? 10. એ જ રીતે ચિત્રમાં જોવા જાય તો 0 સીટ. ચિત્રમાં છે એક પણ પ્રકારની સીટનો વધારો એને કરેલો નથી એટલે આમાં 0 સીટનો વધારો થયેલો છે. ત્યારબાદ અંગ્રેજી છે તો અંગ્રેજીમાં કેટલો વધારો થયો છે? તો 259. તો ટોટલ અહીંયા 259 થઈ છે. એ જ રીતે તમે અહીંયા જોવા જાવ તો સમાજમાં એમાં 324. એ જ રીતે અહીંયા જોવા જાવ તો કેટલો છે? ગણિત વિજ્ઞાનમાં 339. તો અંગ્રેજીમાં 259, એ જ રીતે જનરલમાં 110, એસસી માં 8, એસસીબીસી માં 91, એસટી માં 50 અને ટોટલ કેટલી? 259. એ જ રીતે જો તો ગુજરાતીમાં કેટલો છે? 241. એમાં જનરલમાં 100, એસસી માં 7, એસસીબીસી માં 69, એસટી માં 65 અને ટોટલ કેટલો છે? 241. એ રીતે જોવા જાવ તમે તો હિન્દીની અંદર તો કે 58, ત્યારબાદ એગ્રીકલ્ચરની અંદર તો કે 13, ગણિત વિજ્ઞાનની અંદર તો કે 339, ત્યારબાદ જોવા જાય તો સંસ્કૃતમાં કેટલી? 44 અને સમાજ વિદ્યામાં એસએસમાં કેટલી છે? 324. અને એ જ રીતે વ્યાયામ પીટી ટીચરની અંદર કેટલી જગ્યાનો વધારો થયો છે? 11. આમ માધ્યમિકની અંદર ગ્રાન્ટેડની બધી સીટોનો વધારો આપણે કરીએ તો કેટલો થાય છે? 1299. મતલબ કે જેવી રીતે આપણે જોયું ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડમાં કેટલો વધારો આપણે આગળ જોઈ ગયા કે કેટલી? 1666. એ જ રીતે માધ્યમિક ગ્રાન્ટેડમાં કેટલો થાય છે? 1299. તો માધ્યમિક ગ્રાન્ટેડની અંદર કેટલો વધારો થાય છે? 1299. તો ટોટલ હવે હકીકતમાં જોવા જાય તો કમ્પ્યુટર વિષયની અંદર જોવા જાય તો કમ્પ્યુટરની અંદર જૂના શિક્ષકોની અંદર જગ્યાઓ જોવા જાય તો ટોટલ માધ્યમિકની અંદર 15 હતી. આ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં આ કમ્પ્યુટર વિષયની વાત કરીએ. કમ્પ્યુટર વિષયમાં જોવા જાય તો ઉચ્ચતર માધ્યમિકમાં 12 હતી ગ્રાન્ટ જૂના શિક્ષકોની અને માધ્યમિકમાં ટોટલ કેટલી? 15 જગ્યાઓ હતી. તો ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડમાં જગ્યા વધારાનું જે લિસ્ટ આવ્યું એમાં કમ્પ્યુટરની 12 જગ્યાઓ તો એડ કરી જ દીધી છે. અને અહીંયા 9-10 માં કમ્પ્યુટરમાં ટોટલ વધવી જોઈએ 15, એના બદલે વધે છે ખાલી કેટલી? તો કે 10. તો જે સીટો ઈડબ્લ્યુએસ ની 5 સીટો હતી એ આમાં કન્વર્ટ થઈ નથી. હવે આમાં ખરેખર 5 સીટો કમ્પ્યુટરમાં એડ થવી જોઈએ પરંતુ હવે કઈ રીતે નથી થઈ. હવે તો કમ્પ્યુટરના વિષયના જે ઉમેદવાર હશે એ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જઈને ઉઘરાણી કરે તો ખબર પડે કઈ રીતે છે. એટલે કમ્પ્યુટર વિષયની અંદર આ રીતે 5 જગ્યાઓ છે ઘટે છે. હવે જોવા જઈએ તો બાકી બધા વિષયની તમે જો તો એ સીટી જૂના શિક્ષકોના બદલી કેમ પૂર્ણ થાય ત્યારબાદ જેટલી પણ જગ્યાઓ ખાલી રહી છે એ બધી જગ્યાઓ છે આ જગ્યા વધારાનું જે લિસ્ટ આવ્યું છે એમાં ઓલરેડી ઇન્વર્ટ કરી દીધી, એડ કરી દીધી છે. હવે આમાં જોવા જાય તો અંગ્રેજી વિષયની એક જોવા જાય મહત્તમ વિષયમાં કયા કયા? એક અંગ્રેજી છે, પછી એક ગુજરાતી છે, એક ગણિત વિજ્ઞાન છે, ત્યારબાદ સમાજ છે.
તો આ બધા વિષયમાં જોવા જાવ તો મહત્તમ છે જગ્યા વધારો આવ્યો છે. ટોટલ જોવા જાય તો કેટલો થાય છે 1299. એટલે ઉચ્ચતર માધ્યમિકમાં જોવા જાવ ગ્રાન્ટેડમાં તો 1666 નો વધારો છે. માધ્યમિક ગ્રાન્ટેડમાં જોવા જઈએ તો 1299. હકીકતમાં હવે જોઈએ તો આપણે જગ્યા વધારો જ્યારે શિક્ષણ મંત્રી સાહેબે કર્યો ત્યારે 3100 ને કેટલો વધારો થયો હતો 78. આટલો વધારો જગ્યા વધારો આવ્યો છે. તો ખરેખર આપણે જોવા જઈએ તો આનો ટોટલ કરીએ તો 3178 નહીં થાય. તો હવે 3178 નો ટોટલ કઈ રીતે થાય છે એ બાબતે આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડમાં 1666, માધ્યમિક ગ્રાન્ટેડમાં 1299 આટલો વધારો તો થઈ ગયો છે. હવે એક ભૂગોળ વિષય જે રહ્યો ને ભૂગોળ વિષયમાં કોર્ટ કેસ ચાલે એટલે એ વિષયનો સમાવેશ આપણે કર્યો નથી. તો ભૂગોળ વિષયની અંદર જોવા જાય તો ભૂગોળ વિષયની અંદર હાયર સેકન્ડરીની અંદર વાત કરીએ તો નવી એટલે આપણી જે ચાલુ ભરતી હતી નવી એની અંદર ટોટલ એની સીટો કેટલી હતી તો કે 51. ત્યારબાદ જૂના શિક્ષકોની સીટો એની કેટલી હતી આની તમે ભૂગોળની જોવા જાવ તો નવી એટલે આપણી જે ચાલુ ભરતી હતી ઉમેદવારો એમાં 91 સીટો આપી હતી અને જે જૂના શિક્ષકો હતા જૂના શિક્ષકો એની જગ્યાઓ ટોટલ કેટલી હતી 125. તો નવી સીટો છે એ આપવી જોઈએ પણ કોર્ટ કેસના લીધે અટકી ગયું. જૂના શિક્ષકોમાં કેટલી હતી 125. હવે બદલી કેમ જે જૂના શિક્ષકોના થયા એમાં ટોટલ 8 સીટો ગઈ છે. તો બાકી કેટલી રહી છે તો કોઈ 117. તો 117 સીટો બાકી રહી છે. હકીકતમાં 117 સીટો આપણે આ જગ્યા વધારાના લિસ્ટમાં સમાવેશ કરવી પડે પરંતુ એનું તો હજુ કોર્ટ કેસ ચાલે છે એટલા માટે થઈ અને 91 જગ્યા ભૂગોળ વિષયની આ નવી એટલે આપણે જે હતી એ આ જે જગ્યા વધારામાં આપવી જોઈએ એ બંનેનો આપણે ટોટલ કરીએ એટલે ટોટલ થાય 213. તો આ 213 સીટ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડની 1666, 1299 માધ્યમિક ગ્રાન્ટેડની અને કમ્પ્યુટરની સેકન્ડરીની અંદર કમ્પ્યુટર વિષય છે એની 5 સીટો હજી આમાં આવવી જોઈએ પરંતુ આવી નથી. આ બધાનો તમે ટોટલ કરશો એટલે ટોટલ તમને કેટલો મળશે 3178. એટલે જે જગ્યા વધારો આપણો સરકાર શ્રી એવું કીધું છે કે 3178 નો જગ્યા વધારો અમે કરીશું તો એ જગ્યા વધારાનો ટોટલ તમે કરો તો ઉચ્ચતર માધ્યમિકમાં 1666 નો વધારો કર્યો, માધ્યમિકમાં જોવા જાવ તો 1299. ભૂગોળ વિષયનું છે ઓલરેડી અત્યારે કોર્ટ કેસના લીધે પ્રોબ્લેમમાં છે વિષય તો એની 91 ને 117 આવી જોઈએ પરંતુ એનો નિર્ણય હવે આવે પછી ખબર પડે. અને કમ્પ્યુટરની 5 સીટો હકીકતમાં 15 વધવી જોઈએ એના બદલે વધી છે કેટલી 10. તો 5 સીટો છે ક્યાં ઉપયોગમાં લીધી છે કે વધશે કે કેમ એ બાબતે હવે કમ્પ્યુટરના જે ઉમેદવારો હોય અને ઈડબ્લ્યુએસ માં આવતા હોય કેમ કે ઈડબ્લ્યુએસ ની 5 સીટો હતી જૂના શિક્ષકોની એ આમાં એડ થવી જોઈએ પરંતુ નથી થઈ તો એનું કારણ શું છે એ તો વિભાગ પાસે ઉમેદવારો જાય કમ્પ્યુટરના તો એને ખબર પડે. એટલે ખાસ કરીને જે 3178 નો વધારો છે એ આખું જોવા જાય તો ગ્રાન્ટેડ માધ્યમિક આની પહેલા આપણે જોયું કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક બંનેનું વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ એનાલિસિસ છે આપણે મૂકી દીધું છે. ભૂગોળ વિષય છે એની જગ્યાઓ છે આની અંદર કાઉન્ટ નથી થઈ એટલા માટે તમે આનો ટોટલ મારશો તો 3178 નહીં થાય પરંતુ તમે એની સીટો કમ્પ્યુટરની સીટ અને આ બંને બધાનો ટોટલ મારશો તો 3178 નો ગ્રાન્ટ ટોટલ તમને મળશે. હવે આમાં હજુ પણ ઘણા ઉમેદવારો છે એ હવે ક્રમિક ભરતી થશે. કોઈ ઉમેદવારો રિપીટ નહીં થાય તો મોટા ભાગે અંગ્રેજી છે, ગુજરાતી છે, મનોવિજ્ઞાન છે, પછી ગણિત વિજ્ઞાન આવા બધા વિષયોમાં છે વધુમાં વધુ ઉમેદવારોને લાભ થશે. હવે ગણિત વિજ્ઞાન જેવો વિષય હોય એમાં માની લો કે અત્યારે 339 જેટલી જગ્યાઓ ઓલરેડી કંઈક 1400 ને આડે સીટો હતી 9-10 માં તો ઉમેદવારો અમુક છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી એ બધા છે ઉપરમાં 11-12 માં લઈ લેશે ત્યારબાદ 9-10 માં લઈ લેશે તો મોટા ભાગે ક્રમિક ભરતીના લીધે છે નીચા મેરિટ વાળો ઉમેદવાર હશે એને પણ મહત્તમ ફાયદો થશે. તો આપણે વાત કરી ઉચ્ચતર ગ્રાન્ટેડની અને માધ્યમિક ગ્રાન્ટેડની બંનેની જે સીટો છે વિષય વાઇઝ અને કેટેગરી વાઇઝ એનાલિસિસ છે આખું મૂક્યું છે. જો વિડિયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો હજુ પણ તમને કે મૂંઝવણ ભર્યું લાગે તો ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ આપણે વાત કરીએ તો ભાઈ બદલી કેમ્પમાં હાજર અથવા છૂટા કરવા બાબત કાલે જે પરિપત્ર જે થયો 27/3/25 ના પરિપત્રને આધીન તો ભાઈ જે સરકારી ઉચ્ચતર અને સરકારી માધ્યમિક એ બંનેની અંદર જે શિક્ષકો છે બદલી કેમ્પની અંદર થયા હોય એને છૂટા કરવા અથવા હાજર કરવા બાબત આપણે જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક સરકારીનો બદલી કેમ્પ હતો એ 25/2/25 થયેલો હતો. માધ્યમિક સરકારીનો બદલી કેમ્પ છે એ 18/3/25 ના રોજ થયો હતો ત્યારે એવું કીધું હતું ભાઈ શિક્ષણ કાર્ય ન બગડે
એ ના હિતમાં નિર્ણય લઈ અને આ લોકોને છૂટા કરવા તો હાજર કરવા બાબત. એટલે ત્યારે જોયું તો આપણે બોર્ડની પરીક્ષાઓ હતી, પેપર ચેક કરવાનું તો નાના મોટું કામ હતું. એટલે ફરીથી પાછો કાલે ઠરાવ થયો હોય કે જે લોકોને છૂટા કરવાના હોય તો હાજર કરવાના હોય સરકારીની અંદર જે બદલી કેમ્પો થયા હતા 9 થી 12 ની અંદર, તો એ બાબતે છે એ નિર્ણય લેવો અને એ બાબતે હાજર કરવા તો છૂટા કરવા બાબત. બરોબર, એ તમે જોઈ લીધું એ. અને એના લીધે છે થોડુંક લેટ થશે એકાદ અઠવાડિયું. હવે આ એડિશનલ ડીવી લિસ્ટ જે આવ્યું છે 11-12 ની અંદર, એના લીધે થઈ અને એનો જોઈએ તો આપણે 28-3 થી લઈને 1-4 સુધી એ લોકો કોલ લેટર ઉમેદવારો છે 11-12 ગ્રાન્ટેડ ના છે, 3 ગણા લિસ્ટમાં વધારાના જે એડિશનલ ઉમેદવારો છે એને આધીન એ ડીવી થશે. એના લીધે થઈને અઠવાડિયું આપણે જે માધ્યમિકનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવવું જોઈએ એ એક અઠવાડિયું છે પાછળ જવાની સંભાવના છે. એટલે આપણે વિચારી લઈએ કે એડિશનલ ડીવી ના લીધે છે અઠવાડિયું પાછળ જશે. અંદાજિત કેટલું જશે તો જોઈએ કે ભાઈ જે રજાના દિવસો હોય એક બે દિવસ એ બાદ કરીએ તો, અને બીજું કે 11-12 ની અંદર માની લો કે અમુક ઉમેદવારોને કોઈ ક્વેરી આવે છે અને પાછળથી એકાદ બે દિવસ કોઈ કારણસર લંબાવવામાં આવે અથવા એવું બની શકે, તો એવું બધું આપણે કાઉન્ટ કરી અને જોઈએ તો માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, સરકારી માધ્યમિક 9-10 નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંદાજિત 7 થી 10 તારીખની વચ્ચે, એપ્રિલની 7 અથવા 10 આ બેની વચ્ચે 7, 8, 9, 10 એપ્રિલની વચ્ચે ગમે ત્યારે માધ્યમિકનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી શકે એવી સંભાવના છે. હવે હાલ જેટલી પણ માહિતી હતી, જેટલી પણ એનાલિસિસ હતું ટીમ દ્વારા કરેલું, એ તમામ એનાલિસિસ છે તમારા સમક્ષ મૂક્યું છે. મોટા ભાગે મહેનત કરી છે તો નાના મોટી કઈ ભૂલ લગભગ તો નહીં જ રહેતી હોય, તેમ છતાં પણ કઈ નાની મોટી કઈ એવું લાગે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડિયો તમને જો જગ્યા વધારાનું કેટેગરી અને વિષયવાઇઝ જગ્યાઓનું એનાલિસિસ છે એ વિડિયો સારો લાગે તો તમામ ટેટટાટના જેટલા પણ ગ્રુપ હોય ત્યાં સુધી શેર કરજો. વધુ કોઈ માહિતી માટે ટેટટાટની માહિતીને લઈ અને આવા અવનવા વિડિયો છે આ ચેનલ ઉપર મૂકતા રહેશું. સારું લાગે તો ઉમેદવારોને તમારા સુધી પહોંચાડજો. બાકી કઈ તમારો મુદ્દો હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. તો વધુ લોકો સુધી વિડિયો મોકલી આપજો એવી નમ્ર વિનંતી છે.